રેડક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપનો એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. એવું કહે છે કે રેડક્સ પ્રક્રિયાને આધારે તમે કયા કયા અનુમાનો કરી શકો અને એનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે એની વાત કરીશું. તો રેડક્સ પ્રક્રિયામાં રિડક્શન કર્તાની પ્રબળતા નક્કી કરવા માટે સંવેદનશીલ સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી ધ્યાન રાખો, રેડક્સ પ્રક્રિયામાં રિડક્શન કર્તાની પ્રબળતા નક્કી કરવા માટે સંવેદનશીલ સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની આપણે વાત કરીએ કઈ રીતે. એમાં પહેલો જ છે કે કેટલાક પ્રક્રિયક સ્વયં ઘેરો રંગ ધરાવતા હોય છે. રંગના સૂચક તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા સ્વયં ઘેરા રંગના સૂચક તરીકે વર્તે છે. ઉદાહરણ જોઈએ એમાં તો MnO4- એટલે કે પરમેંગેનેટ આયન પણ કહેવાય, KMnO4 પણ કહેવાય, પોટેશિયમ પરમેંગેનેટ આયન. એ ગુલાબી રંગનો હોય છે. ગુલાબી રંગનો સૂચક હોય છે માટે આપણે એનો ઉપયોગ એસિડ બેઝના ટાઇટ્રેશન માટે કરવામાં આવે છે. તો આ જે ગુલાબી રંગ છે એમાં કહે છે કે Fe+2 કે C2O4- પ્રબળ રિડક્શન કરતા હાજર હોય ત્યારે MnO4ની સાંદ્રતા કેટલી લો તમે? 10⁻⁶ મોલ પ્રતિ લિટર. એટલે અતિ મંદ કહેવાય. જુઓ, 10⁻⁶ જેટલી મંદ દ્રાવણ લેશો તો પણ તે ગુલાબી રંગનું જોવા મળે છે. એટલે કે અતિ અલ્પ સાંદ્રતા લેશો તો પણ એ દ્રાવણ ગુલાબી રંગનું હશે. પછી ટાઇટ્રેશન કરતા જાઓ અને ટાઇટ્રેશનથી એનો રંગ પરિવર્તનથી એનું એનાલિસિસ કરી શકાય. નંબર 2, અહીંયા MnO4 એ સ્વયં સૂચક હતો. સ્વયં સૂચક એટલે પોતે જાતે રંગ પરિવર્તન કરતો હતો. પણ કેટલાક એવા રંગ પરિવર્તન જોવા મળે છે કે જે સ્વયં નથી હોતા. દાખલા તરીકે Cr2O7- આ પણ એક પ્રકારનો સૂચક છે, પણ આ સ્વયં સૂચક નથી. એનો મતલબ એ કે જાતે એનું રંગ પરિવર્તન થતું નથી. એને રંગ પરિવર્તન કરવા માટે બહારથી અન્ય સૂચક વાપરવામાં આવે છે. બીજો સહાયક ઘટકો એની અંદર ઉમેરવામાં આવે છે. તો એના માટે આપણે આની અંદર ડાયફિનાઇલ એમાઇન સૂચક ઉમેરવામાં આવે છે. ડાયફિનાઇલ એમાઇન આ સૂચકથી એનો રંગ પરિવર્તન તમને જોવા મળશે અને આ બે મિક્સ કરશો એટલે કે દ્રાવણનો રંગ ઘેરા વાદળી રંગનો બને છે. ઘેરા વાદળી રંગનું દ્રાવણ બને છે અને પછી એનો ઉપયોગ ટાઇટ્રેશન અને એનાલિસિસ માટે
કરવામાં આવે છે. એટલે કે MnO4-2 પરમેંગેનેટ આયન એ સ્વયં રંગ સૂચક તરીકે કાર્ય કરે છે, પણ કેટલાક સ્વયં સૂચક તરીકે કાર્ય કરતા નથી. એને અન્ય પદાર્થ ઉમેરી, અન્ય સૂચક પદાર્થ સાથે ઉમેરીને એનો સૂચક તરીકે, રંગ પરિવર્તન તરીકે લેવામાં આવે છે. એટલે આ ઉમેરવાથી આનું ઓક્સિડેશન થઈ, ઓક્સિડેશન કરી અને ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવશે. એ જ રીતે ત્રીજું, અન્ય એવા પણ રસપ્રદ પ્રક્રિયાઓ છે, પણ આ જે પ્રક્રિયા જોઈશું એટલે કે છે કે આયોડિન માઇનસનું આયનનું ઓક્સિડેશન કરીને કરવામાં આવે છે. આયનનું ઓક્સિડેશન કરીને એનાલિસિસ કરવામાં આવે છે, પણ આ પદ્ધતિ સીમિત પ્રક્રિયકો માટે જ હોય છે. કોના માટે? સીમિત પ્રક્રિયકો માટે જ લાગુ પડે છે. તો એનું સમીકરણ જોઈએ. Cu+2 એટલે કે અહીંયા કોપર આયન અને આયોડાઇડના આયનમાં નાખશો તો એમાંથી આયોડિન છૂટું પડશે. જુઓ, અને આયોડિન જે છૂટું પડે છે એ સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરશે. આયોડિન જે છૂટું પડ્યું એ સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરી ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવશે. ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવશે. એટલે વાક્ય રચના ધ્યાન રાખજો. Cu+2 4I- સાથે પ્રક્રિયા કરી સ્ટાર્ચ સાથે એટલે કે આયોડિન મુક્ત કરશે. એ આયોડિન અંદર રહેલા સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરી ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવશે. હવે ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે છે એનો મતલબ શું કરે છે? એટલે એનો મતલબ શું થયો કે I- માંથી I2 બન્યો. I2 બન્યો એનો મતલબ આનું શું થયું? ઓક્સિડેશન. તો આનું શું થશે? રિડક્શન. એટલે કે ઘેરો વાદળી રંગનું દ્રાવણ બને છે એનો મતલબ શું થયો કે અંદર પ્રક્રિયા થાય છે અને Cu+2 માંથી Cu+1 બને છે. Cu+1 એટલે કે Cu+2નું શું થાય છે? રિડક્શન થાય છે. એ આપણે સરળતાથી સમજી શકાય. વિદ્યુત કોષની વાત કરીશું. એટલે કે એક પ્રકારનો ડેનિયલ કોષ, એટલે કે બેટરી પણ કહી શકાય. જે આપણે ગાડીની અંદર કે બાઇકની અંદર જે બેટરી વાપરીએ છીએ એ ડેનિયલ કોષ છે. કઈ રીતે કામ કરે છે એના માટે આપણે એક આગળ ઉદાહરણ જોઈ ગયા. ઝીંકને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખો તો ઝીંક સલ્ફેટ અને કોપર છૂટું પડે છે. આપણે જોઈ ગયા. એટલે હકીકતમાં પ્રક્રિયા આ રીતે થાય છે. Cu+2 Zn+2 Cu. જો તો ઝીંક શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને કોપર આયન શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. પણ આ ઇલેક્ટ્રોનની આપ-લે જો તમે અલગ અલગ પાત્રમાં રાખીને કરાવો, અલગ અલગ પાત્રમાં રાખીને કરાવશો તો તમને એના કારણે વિદ્યુત પ્રવાહ મળે છે. આ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે અને
એ રેડક્સ પ્રક્રિયાને અલગ અલગ પાત્રમાં કરાવો તો એનાથી વિદ્યુત પ્રવાહ મળશે અને એ વિદ્યુત પ્રવાહને આપણે કહીશું કોષ પોટેન્શિયલ. શું કહીશું? કોષ પોટેન્શિયલ. આની ચર્ચા હકીકતમાં ધોરણ 12ની અંદર કરવાની હતી, પણ અહીંયા આપેલું છે એટલે આપણે જોઈશું. આનું ડિટેલમાં ચર્ચા ધોરણ 12ની અંદર કરીશું. ચલો અહીં આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. અહીંયા આપણે કોષ દોરીશું. કેવી રીતે બને? તો જો અહીંયા ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવાનું, Zn+2 SO4-2 હોય, એટલે કે ZnSO4નું દ્રાવણ લઈશું. અહીંયા ઝીંકની પટ્ટી મૂકીશું જે એનોડ તરીકે કાર્ય કરશે અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને અહીંયા એનોડ માઇનસ આવશે. એ જ રીતે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું, CuSO4, અને અહીંયા કોપરનો સળિયો મૂકીશું જે કેથોડ તરીકે વર્તે. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય અને આ પ્લસ જોવા મળશે. હવે ઝીંક પર શું થશે? અહીંયા Znમાંથી શું બનશે? Zn+2. Znમાંથી Zn+2 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. તો અહીંયા ઝીંકે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ ક્યાં ગયા? દ્રાવણમાં. તો અહીંયા Znમાંથી શું બન્યું? Zn+2 એ ક્યાં જશે? દ્રાવણમાં જશે. અને 2 ઇલેક્ટ્રોન જે છે અહીંથી તારથી તમારે જોડવાનું છે. તારથી જોડીને અહીંયા તો ઇલેક્ટ્રોન આમ જશે. ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ થશે? એનોડથી કેથોડ તરફ. એટલે તમને વિદ્યુત પ્રવાહ મળશે. તો ઇલેક્ટ્રોન આમ આવશે. ક્યાં જશે? તો Cu+2. તો Cu+2 શું કરશે? ઇલેક્ટ્રોન લેશે અને શું બનાવશે? કોપર. આ કોપર અહીંયા જમા થશે. જુઓ તો આ રીતે અહીંયા પ્રવાહ મળશે જેને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ. જેના આધારે અહીંયા જે મળશે એને આપણે કહીશું કોષ પોટેન્શિયલ. વાક્ય રચના ધ્યાન રાખજો. તો અહીંયા થશે શું? અને 2 દ્રાવણોને જોડવા માટે ક્ષારક સેતુનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરીશું? ક્ષારક સેતુ. વાક્ય રચના ધ્યાન રાખજો. તો સમયાંતરે શું થશે? તો અહીંયા Znમાંથી Zn+2 બનશે. એટલે કે એનોડ પરનો ધ્રુવ કહેવાય, આને વિદ્યુત ધ્રુવ કહેવાય. ઝીંક ધ્રુવ, કોપર ધ્રુવ. તો ઝીંકના ધ્રુવ પર વજન શું થશે? ઘટશે. ઝીંકનું વજન શું થશે? ઘટશે. એ જ રીતે તો અહીંયા ઝીંકનું વજન ઘટશે. અહીંયા જશો શું થશે? Cu+2માંથી Cu બને છે. જુઓ તો અહીંયા એનું વજન શું થશે? વધશે. તો કેથોડ પર કોપર ધ્રુવનું વજન શું થશે? વધશે. એટલે એક આ ટોપિક યાદ રાખો. બીજું, ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ થાય? ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થાય છે. ધ્યાન રાખજો. બીજું તો ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહ ઉલટો હોય તો વિદ્યુત પ્રવાહ ઉલટો આવે તો વિદ્યુત પ્રવાહનું વહન ઉલટું થાય તો કઈ તરફ થાય? કેથોડથી એનોડ તરફ. એનોડ પર વજન શું થશે? ઘટશે. એનોડ ઉપર ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર રિડક્શન થશે. અહીંયા વચ્ચે 2 દ્રાવણોને જોડવા માટે ક્ષારક સેતુ હોય. ક્ષારક સેતુ એ આયનોનું વહન કરશે. આયન. તો આયનનું વહન કઈ તરફ થશે?
SO4-2નું વહન આ બાજુ થશે, આયનનું વહન. તો આયનનું વહન કઈ તરફ થાય? એટલે કે ઋણ આયનનું વહન. તો કઈ તરફ થશે? કેથોડથી એનોડ તરફ. તો આ રીતે એની અંદર વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. હવે આને ઝીંક અર્ધકોષ કહેવાય, આને કોપર અર્ધકોષ કહેવાય. ઝીંક અને કોપર બંનેના તફાવતથી તમને શું મળશે? અહીંયા કોષ પોટેન્શિયલ મળશે, ઈ સેલ મળશે. કોષ પોટેન્શિયલ ઈ સેલ મળશે. પણ હવે આનો કોષ પોટેન્શિયલ શોધવું હોય તો એના માટે હાઇડ્રોજન અર્ધકોષ વપરાય. હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ થાય છે, કારણ હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ગણો કે ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો એ 0 છે. હાઇડ્રોજનનો અર્ધકોષ પોટેન્શિયલ 0 છે. હવે 0 હોય તો અહીંયા મૂકી દો તો એના પરથી કોપરનો પોટેન્શિયલ મળશે. આ બાજુ મૂકશો, ઝીંકનો પોટેન્શિયલ મળશે. આ બાજુ હાઇડ્રોજનનો મૂકી દેશો તો આપણને સમજાવો. દાખલા તરીકે આનો પોટેન્શિયલ 1 છે, સમજો. અહીંયા હાઇડ્રોજન મૂકી દો તો 0 આવશે. તો અહીંયા ઈ સેલ મળ્યો એ -1 આવ્યો. તો -1 આવે એનો મતલબ શું થયો? તો આનો -1 હશે. હવે આનો માનો કે 1.3 છે, સમજવા માટે છે. આ તો આનો 1.3 આની બાદ બાકી કરશો તો 0.3 જ મળશે. પણ આ એક વાક્યરચના ધ્યાન રાખજો કે આ 0.3 આવ્યો કેવી રીતે? તો આનો 1 છે, આનો 1.3 છે. એ નક્કી કરવા માટે હાઇડ્રોજન વપરાય. અહીંયા હાઇડ્રોજન મૂકી દો અને અહીંયા જવાબ 1.3 આવશે. હવે 1.3 આવે એટલે આનો કોષ પોટેન્શિયલ કેટલો થયો? 1.3. હવે અહીંયા હાઇડ્રોજન મૂકી દો અને આનો જવાબ 1 આવ્યો. તો એનો મતલબ શું થાય? આનો કોષ પોટેન્શિયલ 1 છે. તો આ રીતે જુદા જુદા ધાતુઓના અર્ધકોષ પોટેન્શિયલ હાઇડ્રોજન અર્ધકોષ પોટેન્શિયલને આધારે નક્કી કરી શકાય. હવે કોઈપણ ધાતુના રિડક્શન પોટેન્શિયલ ધ્યાન રાખજો, ઋણ પણ હોય અને ધન પણ હોય. જો ઋણ આવે એનો મતલબ શું સમજવાનો? આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ આવ્યું એનો મતલબ સમજવાનો કે હાઇડ્રોજન અર્ધકોષ જે છે અને આમ લખવું પડે રિડક્શન માટે. હાઇડ્રોજન અર્ધકોષ એ પ્રબળ આનું મૂલ્ય એવું થાય, ઋણ આવે તો હાઇડ્રોજન અર્ધકોષની સરખામણીમાં પ્રબળ રિડક્શન કરતા છે. અને ધન આવેનો મતલબ શું સમજવાનો? હાઇડ્રોજનની સરખામણીમાં હાઇડ્રોજન અર્ધકોષની સરખામણીમાં નિર્બળ રિડક્શન કરતા છે. આ રીતે કોઈ પણ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શોધી શકાય એની માહિતી તમને આપેલી છે. પણ આનો ડિટેલમાં અભ્યાસ તમારે ધોરણ 12માં કરવાનો છે. એ અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા તમને જો હાઇડ્રોજન કોષનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો, તમને જો કેટલો આપ્યો? 0. એ નીચે ઋણ આપ્યા. ઋણ આપ્યા એટલે મતલબ શું? ઋણ હોય એનો મતલબ પ્રબળ રિડક્શન કરતા છે. સૌથી પ્રબળ રિડક્શન કરતા કયો? તો લિથિયમ. તો લિથિયમ શું છે? સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. જો ધન આવે એનો મતલબ શું છે? કે
નિર્બળ રિડક્શન કરતા છે. તો સૌથી નિર્બળ રિડક્શન કરતા કયો? તો ફ્લોરિન છે. એટલે નિર્બળ રિડક્શન કરતાનો મતલબ શું થાય? પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. ધ્યાન રાખજો. તો હવે પરીક્ષામાં આ પેલું યાદ હોય તો પોષો કેમે એજી આલે કોમ સીગો એ જ પ્રમાણે શ્રેણી મળશે. એમાં જે હાઇડ્રોજન વચ્ચે આવતો હતો એનું 0 હોય એટલે અહીંયા ફરીથી લખું છું, ધ્યાન રાખજો. પેલી સક્રિયતા શ્રેણી પોષો કેમે એજી આલે લેડ H+, કોમ, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. એમાં આનો 0 હોય જો તમને ખ્યાલ હોય તો. આ બધાના રિડક્શન પોટેન્શિયલ ઋણ આવે, આ બધાના રિડક્શન પોટેન્શિયલ ધન આવે. એ જ વસ્તુ અહીંયા છે. પણ ધન આવે અને ઋણ આવે એ કોના આધારે નક્કી કર્યા? હાઇડ્રોજન અર્ધકોષને આધારે નક્કી કરેલા છે. એટલે તમારે ધ્યાન રાખવાનું, અહીંયા વેલ્યુ કોઈ યાદ નથી રાખવાની. પરીક્ષામાં વેલ્યુ આપેલી જ હોય. જેટલો ઋણ ભાગ ઋણ મોટો એટલો પ્રબળ રિડક્શન કરતા, જેટલો એટલે યાદ રાખવાનું રિડક્શન પોટેન્શિયલ નાનો, ઋણ હોય એટલે નાનો જ હોય તો પ્રબળ રિડક્શન કરતા, અને મોટો હોય ધન હોય કે મોટો હોય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ કહી શકાય. એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે આનું રિડક્શન થાય. પ્રબળ રિડક્શન કરતા મતલબ શું? કે આ બધાનું શું થતું હોય? મોટા ભાગે ઓક્સિડેશન થતું હોય છે. તો આ રીતે એની સમજૂતી અને સમજણ મેળવી શકાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. વાક્ય રચના ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. પણ આને ખોટો અહીંયા મૂકી દીધેલો છે ટોપિક. હકીકતમાં ટોપિક 12મા ધોરણમાં ભણવાનો છે પણ તમને આપેલો છે એટલે થોડુંક ધ્યાન રાખજો. આ બધા મૂલ્યો કોના આધારે નક્કી કર્યા છે? હાઇડ્રોજન. કેવી રીતે નક્કી કર્યા એ બધું ધોરણ 12ની અંદર ડિટેલમાં આપેલું છે. એ વખતે ચર્ચા કરીશું. ઓક્સિડેશન આગની સંકલ્પનાઓની મર્યાદાઓ. એવું કહે છે કે અત્યાર સુધી જે આપણે ઓક્સિડેશન અને રિડક્શન માટેની જે વ્યાખ્યાઓ જોઈ એ 100% સંપૂર્ણ સાચી નથી. માટે હવે એક નવી વ્યાખ્યાની જરૂરિયાત ઊભી થઈ છે. તો એના આધારે ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરવાની છે આપણે. ઓક્સિડેશન ઓક્સિડેશન એટલે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતાનો ઘટાડો. ઇલેક્ટ્રોનની ઘનતાનો ઘટાડો થાય તો એને ઓક્સિડેશન કહેવાય. અને રિડક્શન એટલે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતાનો વધારો થાય તેને રિડક્શન પ્રક્રિયા તરીકે લેવામાં આવે છે. આ વ્યાખ્યાઓ લેટેસ્ટ વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરીથી ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થવો. યાદ કરો, ઇલેક્ટ્રોન દૂર થાય એનો મતલબ શું? ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઇલેક્ટ્રોન આવે એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોનની ઘનતા વધે. તો આ વ્યાખ્યા નવી આપવાની ઊભી થઈ છે. તો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થવો મતલબ ઓક્સિડેશન, ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થવો મતલબ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આને આપણે
સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે અને તમારે એને ધ્યાન રાખવાનું છે.